ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. બસ એઝ યુઝ્યુઅલ જો જીમમાંથી આવી ગયા છીએ અને સીધા કિચનમાં જ છીએ અત્યારે તો, કેમ કે શિવાની નાસ્તો બનાવશે. કાલે રાતે પરોઠા ખાતા હતા, પરોઠા શેકશે. અત્યારે જે નાસ્તો કરશું. બાકી શું ચાલી રહ્યું છે કયો? દેશમાં તો બધું થોડુંક પાછો અફરાતફરીનો માહોલ છે. આ જે બધા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે જંતર મંતર ઉપર, બધો સમજાતું નથી કે ભાઈ પહેલાં વિદ્યાર્થીનો પ્રોટેસ્ટ હતો તો એમાં ગવર્મેન્ટે મોડું કરી દીધું રિસ્પોન્સ આપવામાં. તો હવે પ્રોટેસ્ટ ધીમે ધીમે એમાં બીજા બધા લોકો પણ જોડાઈ રહ્યા છે, પોલિટિકલ પાર્ટી બી જોડાઈ રહી છે, પંજાબના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. એટલે હવે આ ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરી રહ્યું છે. એટલે મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે તો મને એવું લાગે છે કે ગવર્મેન્ટે શરૂઆતમાં જ એક્શન લઈ લીધું હોત ને અને એજ્યુકેશન સુધી સીમિત રહેવા દીધું હોત અને એજ્યુકેશન મિનિસ્ટરને રિઝાઇન કરાવડાવી દીધું હોત, તો વિદ્યાર્થીઓનો પ્રોટેસ્ટ બંધ કરાવી દીધો હોત ને, તો પછી બીજા બધા લોકો આવત ને તો એમ લાગત કે ભાઈ આ લોકો હવે ખોટું કરી રહ્યા કે વિદ્યાર્થીઓએ રેઝિગ્નેશન માંગ્યું, ધર્મેન્દ્ર પ્રધાને એકાઉન્ટેબિલિટી લીધી, રિસ્પોન્સિબિલિટી લીધી અને રેઝિગ્નેશન આપી દીધું. તો એમાં સમૂહનું છે ને ગવર્મેન્ટ માટે આપણને વધારે રિસ્પેક્ટ આવત કે ભાઈ કોઈ મંત્રી જો ફેલ ગયા તો ગવર્મેન્ટે એક્શન લીધું અને મંત્રીને એની ખુરશી ઉપરથી રવાના કરી દીધા, ત્યાં બીજા લોકોને અપોઇન્ટ કરી દીધા, વિદ્યાર્થીઓ સાથે બેઠા, જેની ડિમાન્ડ છે એની સામે બેઠા, જોયું કે એજ્યુકેશન સિસ્ટમમાં શું સુધારા થઈ શકે એમ છે. એની બદલે હવે તો આ બધું જેને કહેવાય ને કે મામલો ક્યાંક બીચકી ન જાય, બસ શાંતિ જળવાય તો સારું. શું કેવું શિવાની? ગવર્મેન્ટ મોડી એટલે હજી ગવર્મેન્ટ મોડી પડી છે, એના કરતાંય ગવર્મેન્ટ હજી સ્ટાર્ટ નથી કર્યું. ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે એટલો તો બધો શું પ્રેમ છે, પણ હવે તો એને ખબર છે કે એટલું મોડું થઈ ગયું કે ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન કરશે ને તો આ લોકો એનાથી મોટા નેતાનું રેઝિગ્નેશન માંગશે. એટલે મને હવે લાગે છે કે તંત્ર છે ને સલવાનું કે ભાઈ કયો રસ્તો લેવો આમાં. કેમ કે જો ઓલાને રેઝિગ્નેશન ન અપાવડાવે તો એમ થાય કે ભાઈ એવું તો બધું શું છે કે આને રેઝિગ્નેશન નથી અપાવડાવતા, અને હવે અપાવડાવી દે તો મને લાગે છે કે ગવર્મેન્ટને એમ લાગતો હશે કે ક્યાંક આખી પેટર્ન સેટ ન થઈ જાય કે જો ગવર્મેન્ટ પર પ્રેશર આવ્યું આપણે આને રિઝાઇન કરાવડાવ્યું હોય, બીજા મંત્રી ઉપર આપણે કરશું. એટલે કદાચ તંત્રને એ બીક હોય એટલે ન કરતું હોય. પણ આમાં હવે તો મને એવું લાગે છે કે ઈગો બેટલ ઉપર આવી ગયું કે આ અમે નહીં મૂકે, અમે નહીં મૂકે. હવે આમાં એકાબીજાના બધા વાક ગોઈતા રાખશે કે જો અહીંયા આનો વાક, અહીંયા આનો વાક. એટલે આનું પરિણામ આવું અઘરું છે. કાંઈક હવે સોલ્યુશન આવ્યો તો સારું. એટલે અમે પાણીની બોટલ પર નહીં વાતો કરતા બોલો. હવે આપણે મને તપેલું જોઈએ છે આ ગોળો ભરવા માટે. એને તપેલું હોય નીચેનું ખોલ. શેમાં? નીચેનું. યસ. તપેલું મળી ગયું છે. આપણે આપણું ઘરના કામ તો બધા આગળ વધારીએ. પછી થોડાક ન્યૂઝ જોઈએ કે શું ચાલી રહ્યું છે. આજે સવારના ઉઠીને ન્યૂઝ જોયા નથી, જીમમાંથી હજી આવ્યા ને તો આપણે મોબાઈલમાં જોવા પડશે. કા ન્યૂઝ ચેનલમાં તો હવે શિવાની કે ન્યૂઝ આપણે શિવાની એ કોમેડી કરે, સાર્કાઝમ જેન્સી વાળા બધાય. શું કીધું આમાં નજીક આવીને કહેતો અહીંયા ન્યૂઝ આપણે મોબાઈલમાં જ જોવા પડશે એમ. કા ન્યૂઝ ચેનલમાં તો હવે આપણને બધી ખબર જ છે ને યાર. ન્યૂઝ ચેનલ તમે કોઈ પણ જોવો ને તો આમ એક જ બાજુનો નેરેટિવ ચાલી રહ્યો હોય ને એવું લાગે છે. આપણે એમ નથી કહેતા કોઈ સાચું કોઈ ખોટું, પણ બેયનો ઇક્વલ પક્ષ બતાવે ને એવી ન્યૂઝ ચેનલ મને નથી મળી. એક ન્યૂઝ ચેનલ છે જે કદાચ એન્ટી ગવર્મેન્ટ વાળી હશે તો એ ખાલી જે આ પ્રોટેસ્ટ જંતર મંતરનો ચાલી રહ્યો છે એની ફેવરનું બતાવી રહ્યા છે. જે પ્રો ગવર્મેન્ટ છે તો એ ખાલી ગવર્મેન્ટનો સારો પક્ષ બતાવી રહ્યા છે. બેલેન્સ કરીને ઇક્વલ વાળું કોઈ નથી બતાવી રહ્યા કે બેયનો પક્ષ ઇક્વલી રાખી રહ્યા હોય ને તો કાંઈક મજા આવે. દાદા પ્રોટીન મગાવ્યું છે કે નહીં? આજ કયો વાર થઈ ગયો? બુધવાર થઈ ગયો. કા હજી કે પાણીની બોટલ હાજુ જવા ખાલી બોલ. એટલે એ ટેબલ ક્લીન કરવાનું, પછી નાસ્તો કરશું ત્યાં. લાવી પરોઠું શેકી નાખો તો ટેબલ ક્લીન કર જા. તને આ પરોઠું શેકવાનું એ મને આવડે. આને કેવો મેં તને રોટલી શેકી દે યાદ છે ને, મેં લોકોને બતાવી હતી. મને આવડે હો. તું જા. હું તોય કર નાખીશ, વાંધો નહીં. મને શીખવાનું હું શીખી જાઉં. ના અરે મને શીખવા દે એમ કહું છું. ઈ તાર ખાવું મને. અરે આમાં તારું એમ કે જે ખાવું છે તું શીખી લે. હાલે બસ હું તો શીખવાનું કહું તો ના પાડે. અરે પણ શેકાવા તો દે છે. ક્યાં પૂરું કરું છે? એનાની ઉપર ફેરવી રાખતો વિથ થોડી. Yes. સરસ, મતલબ એકદમ ક્રિસ્પી થઈ જવું જોઈએ. એક તો શેકી નાખ્યું છે ને.
એક ક્રિસ્પી થવું જોઈએ હો proper. તો આ રીતે એક તો શેકી નાખ્યું છે ને. હા. તો ગાઈસ આપણે પરોઠા શેકી નાખીએ. હવે બધું શું આપણને આવડતું રહે ને તો કદાચ કાલ સવારે એની ઘરે જવું હોય અને ઈચ્છા હોય કે તમારે મહિનો ત્યાં રોકાયા વાંધો નહીં તો આપણે શું માથાકૂટ થાય. નસીબ. હે એવા તો ક્યાં મારા નસીબ. કેવા તારા નસીબ ન્યાથી કાંઈ વાત તું કઈ બોલતો કે આ લોકોને સંભળાય નહીં ન્યાથી કાંઈ વાત ન આવે. તમે તો સંભળાઈ જઈ ને. બસ શું કહેશ તું એવા તો ક્યાં મારા નસીબ એમ. કયા નસીબ મહિનો રોકાવા જવા દેતું. મહિનો રોકાવા જાતો ને શું કામ મહિનો શું 2 મહિના 6 મહિના રોકાવા જાતો શું કામ ન જાતો હા હા. તો કામ ન જાતો હા તારો હું જાઉં આવતા શુક્રવારે શનિવારે રવિવારે લેવા આવજે. મારી પાસે રીલ તો પડી જ છે ત્યાં સુધી. હે શું થયું? કાંઈ નથી બસ થઈ ગયું આ ઈ તો થઈ ગયું પણ તારે મને આનું શું થયું? મૂંઝાવે ને. શેનું નાની હાથ મને શેકી લેવા દે બસ હવે નો શેકતી એના છે નો શેકતી ખાઈ જઈશ પછી. નાના શેકમાં બસ હવે કેટલા પરોઠા ખાવા છે ને જી proper clean નથી. આમાં ફ્રીજમાં હજી 2 જગ ખાલી નીકળ્યા એને ન દેખાય ને એમ કે 2 જગ એક આયા હતો એક આ ટેબલે હતો આ હજી 2 ફ્રીજમાં પડ્યા હતા તે મને પૂછ્યું કે ક્યાં પડ્યા છે શું પડ્યા. આ તો બિગ બોસ ને લોકઅપ જેવું લાગે છે આમાં કેમેરો હોય ને આપણે બધા કેમેરામાં જઈને વાત કરતા હોય હા. ગમે એ ઘરમાં કામ કરતા હોય કેમેરા બધું રેકોર્ડ કરે આ અમારું સસ્તું બિગ બોસ ઘરનું પ્રાઇવેટ બિગ બોસ જ્યાં આપણે બે જ બાજતા હોય ખાલી. ને બાજવાની મેં વાત નથી કરી જોયું હું ખાલી વાત કરવાનો કરું એને કયો પોઈન્ટ કર્યો કે જે આપણે બે જ બાજતા હોય અરે એટલે આ લોકો મને લાગે આના મગજમાં એટલે બોલી હું. આના મગજમાં બાજવાનું ચાલતું લાગે પણ તું બિગ બોસ બોલ્યો એટલે હું બોલી. હું તો વર્ષે સસ્તું બોલ્યો એટલે હું બોલી. બાકી આપણને એવું કઈ નહીં હો. આપણને ફૂલ મોજ શોખથી રહેવા વાળા માણસો આપણે. કઈ કહેવાતું નથી તને હા પાછા કે ફૂલ મોજ શોખથી રહેવા વાળા આપણે ફૂલ મોજ શોખથી ત્યાં સુધી જ્યાં સુધી તમે એની બધી વાત કરો ત્યાં સુધી ફૂલ મોજ શોખ પેલા તો તમારી કોઈ વાત માનો સી કે ને. પેલા તો તમારી એક વાત કે નથી માની અઘરું પડશે. એક વાત કે એકે વાત નહીં ગણાવી શકે નથી માની હરીફરીને એક જ વાત કરી શકશે હા તો મારી ઘરે જવું ચાલ મહિનો બસ એના સિવાય બીજું એની પાસે કાંઈ નહીં મેં તો ચાલુ જ નથી કરી એ વસ્તુ. આ તે તો ચાલુ કદાચ કરી. કરત તો ઈ જ હોત કપડે કાઢીને કાઢી દાવ તારો કયો કપ કાઢું આ હા. ખસ પગે લાગશે કેટલું કપ? અને ગણી કાઢ. ઈ નહીં ઈ બહુ ખરાબ ગણી કાઢ. લે ખરાબ છે તો ઈ સમટાઈમ્સ એવું હોય કે એકેય ન હોય ને ક્યારેક તો ઈ કામ આવે. એને પણ બેસી નો દોડે ઇન કેસ ક્યારેક કઈક જરૂર પડે ને તો કામ આવે ઈ રાખી દે. અરે ઓઇલ ને એવું ગાળવા કામ આવે રાખ. અરે ઓઇલ નું કાઢવા કામ આવે હા ઠીક છે બાકી નકર હોય તો પછી મારા હાથમાં આવવાનો મતલબ નહીં એક તો આ યાર એને શું બેન કપ ધોયો જ નથી કે શું આ ધોવા નાખી દો પાછું એક તો યાર આ મારા બેન છે ને ક્યારેક સરખું કામ કરી નાખે તો સરખું કરી નાખે બાકી એવું કંઈક ને કંઈક નીકળે જ રાખે કે સરખું ન કરી દે આ બીજો આ કોને વાસણ ધોયા છે કાલે ઓલા બેને પણ એમાં એવું નથી 2 દિવસના પડ્યા તો કેટલું અચ્છા, વિચાર બેસું તો હોય હા, તો પણ લાવો, ઈ લાવો, 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 હા લાવો, પણ હાલસ થઈ ગયો આ જવા દે એવું આ જાય. ડન આ દૂધના ફ્રીજમાં મૂક દે ને હું ચા કોફી કાઢી લઉં. ક્યાં દૂધ લાવો ટેબલ पे क्लीन करना है क्लीन कसं બધું ખાલી સફેદ કરી દો ઈજ કરવાનું હતું તો ત્યાં. ઓ શું થયું? કાઈ નથી આજે આપણે મેં બાઇસેપ ટ્રાઇસેપ અને પછી ટ્રેડમિલમાં 2.5 કિલોમીટર દોડ્યા કે 3 કિલોમાં હટી ગઈ. અને પુશઅપ કર્યા હો 60 પુશઅપ કર્યા થઈ ગયો નાસ્તો બધો રેડી થઈ ગયો ચા થઈ ગઈ બધી કોફી બની ગઈ હા તો ચલો બિગ બોસ નો કેમેરો અહીંથી હટાવી લઈએ હવે આપણે આ જો શિવાની જે છે એ પાછું કંઈક ને કંઈક પડીકું ખાઈ રહી છે હમણાં ચણા તો ખાતા જ છે અહીં તો શું કામ આડવડી વેફર ને હું ખાસ તારા નો ભાઈ એટલા બધા
તો એ તો તને કહું છું એને કાલના વળી ચણા પાછા ગરમ કરીને ખાતા મેં તો ના જ પડી મારે નથી ખાવા તો હવે કેટલા બધા ન ભાવ્યા તો એટલે તો વેફર ખાશે એમ એના કરતાં કંઈક ફ્રૂટ ખાઈ લે કેળું કેવું કંઈક ખાઈ લે બીજું કંઈક ફ્રૂટ મગાવીને ખાઈ લે વેફર ખાવા કરતાં તો હું મંગાવી લઈશ. હા એમ તો ગાઈસ આમ વરસાદનો માહોલ તો આખો દિવસ રહે છે બારે ફૂલ વરસાદી માહોલ છે પણ વરસાદ અમદાવાદમાં આવી નથી રહ્યો સુરતમાં પડે મુંબઈ પડે દિલ્હીમાં જોયું જંતર મંતરમાં થોડોક પડ્યો પણ અહીંયા વરસાદ નથી આવી રહ્યો તો વરસાદ આવ્યો તો સારું એટલે આમ તો અત્યારે ઓલરેડી સીધા સાંજના 6 વાગી ગયા છે તો સવારે નાસ્તો કર્યો પછી પાછું રેગ્યુલર 1-2 રીલ કરી બીજા 1-2 કામ નાના મોટા પતાવ્યા અને હવે વાગી ગયા છે ઓલમોસ્ટ 6 એ મારે ઇસ્ત્રીના કપડાં દેવા જવાનું છે ને હે હાલો તો મને ઇસ્ત્રીના કપડાં તો ખાલી ભેગા કરતે ને હું કપડાં આપતો આવું ખબર નહીં હમણાં તો ઇસ્ત્રીવાળા ભાઈ કપડાં લેવા જ નથી આવતા એટલે કપડાં દેવા છે ને હું જાતો આવું કેમ કે ઘણા બધા કપડાં ભેગા થઈ ગયા પછી ટાઈમે જોતા હશે ને તો હશે ને ઘરે પછી ઇસ્ત્રી મારવી પડશે એટલે ઇસ્ત્રીના કપડાં દેતો આવું પહેલાં હું ચા પી લઉં નાસ્તો કરી લઉં પછી ઇસ્ત્રીના કપડાં દેતો આવું શું કહે છે હે ને પેલા આપણે ચા પી લઈએ ઓ શિવાની શું કરે છે લોટ જો શિવાની કંઈક બધા લોટ મિક્સ કરે છે મલ્ટીગ્રેન લોટના કેટલા કયા છે આમાં 2-3 અલગ અલગ લોટ હશે આમાં 2-3 અલગ અલગ લોટ હશે કયા કયા લોટ છે શિવાની જુવાર મકાઈ સોયાબીન આમાં ઊંચું જોઈને તો બોલ મકાઈનો લોટ નથી મળ્યો તો કયા કયા લોટ ઉપાડ્યા જુવાર સોયાબીન રાગી 4 લોટ મિક્સ કરે છે જનરલી 5 લોટ મિક્સ કરતી હોય છે ને મકાઈનો ન મળે તો 4 લોટ ઘી નાખી દઈશી એટલે બધા લોટ છે ગ્રાઇન્ડ કરે છે ચાળે છે એને અને હવે મિક્સ કરીને રાખી દેશે જો મારું કોઈ મારી ચાય મૂકી દીધી દેખાય છે જોવા તો પહેલાંમાં આપણી ચા બની રહી છે તારે નથી પીવી સિવાની કોફી કેવું કંઈ તો હું તને કોફી બનાવી દઉં મસ્ત ના નહીં હાલશે. હાલશે તો સાર્કાસ્ટિકલી કીધું મને એવું લાગ્યું મતલબ કે મેં તને કેટલું પ્રેમથી પૂછ્યું કે કોફી બનાવી દઉં તો પ્રેમથી ના કહેવાની પડે તો એમ કીધું કે હાલશે ના 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 હાલશે આ તો કટાક્ષ કર્યો હતો શિવાની ના ભાઈ ના હવે આપણે બેમાં છે એવું ક્યાં રહ્યું તું કટાક્ષ મારી સાઈડથી એવું નથી રહ્યું પણ તારી સાઈડથી ધીમે ધીમે ખાટું થતું જતું એવું લાગે છે જાજો તે ચા હવે થઈ નથી કાંઈ યાદ થઈ ગઈ હવે કે ચા છૂટી ગઈ છે તપેલામાં જોઈ લો તો શું ચા એને ક્યારની મૂકી દીધી જ કદાચ હું ઘણી વાર ચા મૂકું તો મારી ચા તપેલામાં ચોટી જાય પછી એટલી કેવી ચા નીકળે મૂકી હોય 1.5 કપ ઉઈકડા રાખે અરે ના ભાઈ ના હવે શું હાય પણ હવે આ નો હાલે ક્યાંય કેટલી બધી હજી તો ચા થઈ રહી છે થઈ તો ગયો છે ગાઈસ તો અત્યારે જમી તો લીધું છે પણ આમ તો નો જમ્યા છે જયમાં છીએ એટલે ખબર નહીં મને આજે જમવાની કંઈ ઈચ્છા થતી નહોતી મૂડ નહોતો કે જે હોય પણ કાંઈ ભૂખ જેવું નહોતું આમ તો મૂડ નહોતો એના કરતાંય તો પછી ચોળીનું શાક ને રોટલી બધું બનાવ્યું તો ખરા ચોળીનું શાક પાછું મારું ફેવરેટ શાકય છે પણ ખબર નહીં કંઈ ખાવાની ઈચ્છા જ નહોતી શિવાની જો બાજુમાં બેઠી શિવાની શું કરે છે એડિટિંગ કરે છે એટલે જમવાનો પછી મૂડ નહોતો ને તો પછી આ ઓલું જો એપીગેમિયાનું યોગર્ટ આવે ને આ યોગર્ટ સ્મૂધી છે એટલે આમાં સુગર ને એવું ન હોય એટલે ચાલે એક એ મગાવી લીધું અને બીજું એક ગ્રીક યોગર્ટ મગાવી લીધું આ તો અમૂલનું જ છે એટલે થોડુંક કંઈક મજા આવે ટેસ્ટે ચેન્જ થાય અને થોડું ઘણું જમાઈ જાય એટલે એવું બધું છે સિવાય તો આ કાંઈ ખાઈશ કે નહીં ખાવે કાંઈ નહીં ખા મેં થોડુંક ખાઈ લીધું એટલે હવે હાલશે તેમ તો થોડુંક તો મેં ખાધું ખબર છે, મને આવું કાંઈ થયું ન મેં તો કેળું ખાઈ લીધું બનાના ખાઈ લીધું એમ કે રાતે ફ્રૂટ ન ખાય પણ આપણે એવું કાંઈ નહીં મેં તો ખાઈ લીધું તો બસ ગાઈસ તો પાછા નેક્સ્ટ વ્લોગમાં મળશો વ્લોગને આપણે પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આપણે પાછા મળતા રહીશું રેગ્યુલર વ્લોગમાં બાય એવરીવન બાય બાય ગાઈસ જય ગુખરા બાય